સંગઠનની સ્થાપના આપણે 2013 માં આપણા અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા કચ્છમાં જે છે એમણે કરેલી। એ પછી ધીમે ધીમે સંગઠનનો વ્યાપ થતો ગયો। કચ્છમાં છે, અત્યારે ઘણા રાજ્યોમાં આપણા સંગઠન કાર્યરત છે। હિન્દુ યુવા સંગઠન કચ્છથી પછી ગીર સોમનાથમાં આવેલું। ગીર સોમનાથમાં અત્યારે વેરાવળ પછી ઉનામાં આપણા હરેક તાલુકામાં સંગઠનના કાર્યકર્તાઓ છે। અને આજે આપણા માણેકપુર ગામમાં આપણે નારી સંગઠન પહેલું વહેલું આપણે તમારા માણેકપુર ગામમાં બન્યું છે। અમારા ઉનામાં પણ નારી સંગઠન કોઈ હજી છે નહીં, એટલે પહેલી વહેલી સ્થાપના આપણે માણેકપુર ગામમાં કરવા આવ્યા છે। તો આગળનો દોર હું અજયભાઈને સોંપીશ। બધી માતાઓ બહેનોને જય સિયારામ। એક તો ખૂબ આનંદની વાત છે કે જે અમે ઉનામાં ન કરી શક્યા એ અમારા ભાણજીભાઈ આજે બહેનોને અમારા માણેકપર ગામમાં જે કરી બતાવ્યું છે। પહેલાં તો બહેનો માટે તાલીમ। સંગઠનની વાત આવે તો ભાઈ સંગઠન શા માટે? તો કે સંગઠનમાં અત્યાર સુધી ઉના તાલુકાનું એકય ગામ બાકી નથી રાખ્યું હિન્દુ યુવા સંગઠન દ્વારા। તો કે હિન્દુ યુવા સંગઠનનું કાર્ય શું? તો કે ધર્મરક્ષા, ગૌરક્ષા, સમાજ સેવા અને નારી રક્ષા, આ 4 સિદ્ધાંતો પર સંગઠન પોતાનું કાર્ય કરે છે। અત્યારે આપણે હાલમાં જોઈએ તો ઉના તાલુકાનું એકય ગામ બાકી નથી રહ્યું કે જ્યાં ભાઈઓ હોય। આ પહેલું ગામ એવું છે કે જ્યાં શરૂઆત બહેનોથી થાય છે અને ભવિષ્યમાં પણ આપણે આ ગામમાંથી જ આપણી એવી ઈચ્છા છે કે બહેનોમાંથી જ કોઈ તાલુકા પ્રમુખ બને। ગામડાની આપણે માણેકપરની ટીમ અલગ હશે અને બહેનોમાં જાગૃતતા આવે એ માટે આપણે પ્રયત્ન કરશું। દિવસે દિવસે આપણું સંગઠન જે રીતે કામ કરે છે એ રીતે હવે બહેનોને પણ જાગૃતતા લાવવાની જરૂર છે। સંગઠનમાં આપણે માણેકપુરથી શરૂઆત કરી, બાજુમાં જે ગામડાઓ છે એ કવર કરશું। બધેમાં આપણે અત્યાર સુધી ભાઈઓ જે કામ કરતા હવે બહેનોને પણ જાગૃત કરીને આ કામ કરવાનું છે અને અમને આશા છે કે બહેનોનો પણ અમને સહકાર મળશે। ખભેથી ખભો મેળવીને આપણે બધા હારે મળી અને હિન્દુ સમાજને આગળ લેવા માટે પ્રયત્ન કરશું। જય શ્રી હિન્દુ યુવા સંગઠનની જેમ જ હિન્દુ મહિલા સંગઠનની સ્થાપના નિમિત્તે જિલ્લાના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી મહેશભાઈ અને સંદીપભાઈ, અજયભાઈ બાંભણિયા, ભાણજીભાઈ સાખટ અને વગેરે વગેરે જે યુવાનો અહીંયા ઉપસ્થિત થયા છે તે વગેરે તેઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ અંદર હિન્દુ યુવા સંગઠનની જરૂરિયાત શા માટે પડે અને હિન્દુ મહિલા સંગઠનની પણ શા માટે જરૂરિયાત પડી એનો એક વિશેષ પરિચય અને એક એજન્ડાની વાત કરવી છે। આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણને જાણવા મળતું હોય છે, સ્કૂલોને, શાળા અને કોલેજોની અંદર આપણી ભણવા જતી દીકરીઓને શારીરિક સ્પર્શ કરી અને છેડતી કરવામાં આવે છે। તો દરેક દીકરીઓને દરેક સ્કૂલની અંદર એક મહિલા શિક્ષકની એવી નિમણૂક કરવામાં આવી છે કે એને સ્પર્શ કઈ રીતનો સામેની વ્યક્તિ કરે છે એ દીકરી સમજી શકે। એના માટે એક સ્પેશિયલ ગુજરાત સરકાર દ્વારા દરેક સ્કૂલોમાં એક શિક્ષિકાની નિમણૂક કરવામાં આવી છે। એટલે આપણા જ ગામની દીકરી સ્કૂલે ભણવા જતી હોય તો એ શિક્ષકોને પૂછી શકે છે કે ભાઈ સ્પર્શની, એક વ્યક્તિ બીજા વ્યક્તિને સ્પર્શ કરે છે, અટકે છે, હાથ પંપાળે છે, એ સ્પર્શનો અર્થ શું છે? જો એ દીકરી જાણતી થઈ જાય તો એ નારી શક્તિ છે એ ઝાંસીની રાણી બની જાય। પણ એના માટે જાગૃતતા આપણામાં હોવી જોઈએ। આ મહિલા સુરક્ષાની વાત થઈ। આ ગામમાંથી ઘણી દીકરીઓ વેરાવળ, પોરબંદર, ઓખા, માંગરોળ, જખુ વગેરે જગ્યાએ મચ્છીમાં જાય છે। ન્યાયનું આર્થિક શોષણ થાય છે, શારીરિક શોષણ થાય છે, સમય મર્યાદા કરતાં વધારે કામ કરવામાં આવે છે। એના માટે પણ આપણે જાગૃતિ લાવવાની છે। બીજી વાત, ઘર આંગણે સ્વરોજગારી મળે। હવે સરકારની એવી ઘણી બધી યોજનાઓ છે કે આપણે ઘર આંગણે રોજગારી મળતી થઈ જાય, પણ એ ક્યારે શક્ય છે? આપણી પાસે સામૂહિક સંગઠન હશે, એક મહિલા પાસે ઓછામાં ઓછી 100 મહિલા હશે તો એને સીવણ ક્લાસ માટેનો અહીંયા મંજૂરી આપવામાં આવશે, એને સીવણ અહીંયા શીખવાડવામાં આવશે। હવે એક દીકરી સીવણ ક્લાસમાં જાય અને કપડાં સીવતા શીખી ગઈ, જેને આજીવન એનો રોજગાર મળી રહે, એને બહાર જવાની જરૂરિયાત ન ઊભી। બીજી વાત, દાખલા તરીકે આ ગામમાં સખી મંડળો ચાલતા હશે, તો સખી મંડળો છે એ આપણા